ઠેસ લાગી છે। પોતાના આરાધ્ય પર વિવાદિત ટિપ્પણી થતા જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ છે, રોષ છે। હવે ભક્તોની સ્પષ્ટ માંગ છે કે સ્વામી પોતે વીરપુર આવે અને માફી માંગે। જો કે TV9 સાથેની વાતમાં સ્વામીએ વીરપુર જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। આવી વાત કોઈ દિવસ હજી સુધી અમે સાંભળી નહોતી। અનેક પુસ્તકો બાપાના છે, ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી। બાપાએ ફક્ત ભોજલરામ બાપાની જ પ્રેરણાથી અને રામ ભગવાનની આશીર્વાદથી જ આ સદાવ્રત ચાલુ કર્યું હતું અને આ એક જ વાત સત્ય છે। આ સ્વામી બોલે છે કઈ રીતે જુઓ છો આને? કાકા શું કહેશો તમે? સામુ બોલે છે એ બરોબર યોગ્ય નથી। આ વસ્તુ એને બોલવી ન જોઈએ। આ વસ્તુ એને હવે ઉલટી કરી અને એને પાછું એને ટીવી ઉપર દેવું જોશે કે જે મેં બોલ્યો છો એ બધું ખોટું બોલ્યો છો અને આવી વાર્તા ખોટી વાર્તા હું કરી સાચી વાર્તા બોલવાની બરોબર છે। અને વીરપુર આવીને માફી માંગે, ડેલા અંદર નહીં જવાનું, ડેલાની બાયણે માફી માંગીને બારોબાર વહી જવાનું એને, એવી અમારી માંગણી છે। વીરપુર આવીને તમે માફી માંગી જાઓ તે રીતની પણ ચેલેન્જ કરી રહ્યા છે ને કે અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરવું પડશે। હા તો ત્યાં વીરપુર જઈ અને માફી માંગવા માટેનું તેના જે સમાજના લોકો છે, ઠક્કર સમાજના લોકો એ કહી રહ્યા છે। ના, મેં માફી માગી લીધી છે એટલે એમાં જ સમાજ રાજી થાય એવું ઈચ્છનીય છે। શું કેમ આવું ટિપ્પણી કરવી પડી આપણે? આવું મેં ટિપ્પણી કરી, હું તમને વારે વારે વાત કરું, તમે વારે ટિપ્પણી શબ્દ ના લાવશો, હું તમને સ્પષ્ટ વાત કરું છું। આપણે આવો શબ્દ ઉચ્ચારવો કેમ પડ્યો કે કેમ આજે તમે જે રીતે જે જલારામ બાપા અને સ્વામિનારાયણ જે સ્વામીજી છે તેમના ત્યાં ગયા હતા અને જે આખી વાર્તા જે કરી છે લખેલો મેં વાંચ્યો તે માણસોએ સાંભળ્યો, પરંતુ એ પ્રસંગ કદાચ ખોટો હોઈ શકે તેના માટે મેં માફી માગી છે। તો સ્વામીના વિવાદ